અનંત આવૃત દશાંશ અભિવ્યક્તિ. અનંત આવૃત દશાંશ અભિવ્યક્તિ સમય સંખ્યાની હોય છે. સમય સંખ્યા એટલે એવી સંખ્યા જેને p/q સ્વરૂપમાં દર્શાવી શકાય, જ્યાં q 0 ના હોય અને p પૂર્ણાંક સંખ્યા હોય છે અને q શૂન્યતર પૂર્ણાંક સંખ્યા હોય છે. ઉદાહરણ આપણે 1 અને 2 અહીંયા લીધેલા છે. બંને સમય સંખ્યા છે. તો 10 ને 3 વડે ભાગવાથી આપણને જવાબ 3.33 પોઈન્ટ પછી જે આ 33 મળે છે એ અનંત સુધી મળે છે, માટે આપણે 3.3 લખી શકીએ. અહીંયા બીજા ઉદાહરણમાં 1/7 ને આપણે 1 ને 7 વડે ભાગવાથી 0.142857 એમ 142857 એમ અનંત સુધી આ અંકોનું જૂથ રિપીટ થાય છે, માટે આપણે 0.142857 એમ લખી શકીએ છીએ. અને જો કોઈ પણ સમય સંખ્યાનું દશાંશ અભિવ્યક્તિ રજૂ કરીએ અને એમાં કોઈ એક અંક અથવા કોઈ સંખ્યાનું જૂથ રિપીટ થતું હોય તો આપણે એને અનંત આવૃત દશાંશ અભિવ્યક્તિ કહીએ.